નમસ્કાર. તાજેતરમાં ભારતના એક મોટા ઇન્ડસ્ટ્રીયલ હબ નોઈડામાં એક જબરદસ્ત હિંસક વિરોધ ફાટી નીકળ્યો. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે ઊંડા ઉતરીને સમજીએ કે આખરે આ બધું થયું કેવી રીતે અને એની પાછળના મૂળભૂત કારણો કયા હતા. આ કોઈ નાનો સૂનો વિરોધ નહોતો. જુઓ, 40,000થી પણ વધારે કામદારો એક સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ આંકડો જ આપણને બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર હશે. આટલી મોટી સંખ્યામાં લોકોનું એકજૂટ થવું એ ખરેખર કોઈ સામાન્ય ઘટના તો નથી જ. તો સવાલ એ થાય છે કે આખરે એવું તો શું બન્યું કે 40,000 લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો? એ કઈ વાત હતી જેણે તેમને આટલું મોટું પગલું ભરવા મજબૂર કરી દીધા? ચલો આ સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ અને આખા મામલાના મૂળ સુધી પહોંચીએ. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે ઘટના સ્થળે ખરેખર થયું શું હતું. શરૂઆતમાં જે એક શાંતિપૂર્ણ પ્રદર્શન લાગતું હતું એ જોતજોતામાં નોઈડાના ઔદ્યોગિક વિસ્તારોમાં એક મોટી હિંસક અથડામણમાં કેવી રીતે ફેરવાઈ ગયું. અને સ્થિતિ બહુ જ જલ્દી વણસી ગઈ. ગૌતમ બુદ્ધ નગરમાં લગભગ 80થી 83 જગ્યાઓ પર વિરોધ પ્રદર્શનો શરૂ થયા. રસ્તાઓ બ્લોક કરી દેવાયા, પોલીસ સાથે સીધી અથડામણ થઈ, પથ્થરમારો થયો અને જવાબમાં ટીયર ગેસના ગોળા પણ છોડવામાં આવ્યા. વાત આટલેથી ન અટકી. પોલીસની ગાડીઓ સહિત 1 ડઝનથી વધુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી. ખાસ કરીને સેક્ટર 63માં તો ફેક્ટરીઓ અને સર્વિસ સેન્ટરોમાં પણ ભારે તોડફોડ થઈ. એટલે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કે હાથમાંથી નીકળી ગઈ હતી. હવે આટલા મોટા આક્રોશ પાછળ કોઈ એક કારણ તો હશે જ, જેને આપણે ટ્રિગર પોઈન્ટ કહી શકીએ. તો એ શું હતું? તમને જાણીને નવાઈ લાગશે કે આ આગ લગાવનારો તણખો એ બીજે ક્યાંય નહીં પણ બાજુના જ રાજ્યની સરહદની પેલે પાર છુપાયેલો હતો. આ ચાર્ટ જુઓ, આ જ હતી મુખ્ય સમસ્યા. એક તરફ નોઈડા, ઉત્તર પ્રદેશમાં, જ્યાં એક અકુશળ કામદારને મહિને લગભગ 10થી 11,000 રૂપિયા મળતા હતા, અને બીજી તરફ ત્યાંથી નજીક જ આવેલા ગુરુગ્રામ, હરિયાણામાં એ જ કામ માટે 15,221 રૂપિયા મળતા હતા. મતલબ કે લગભગ 50%નો સીધો તફાવત. એક જ નેશનલ કેપિટલ રિજન એટલે કે NCRમાં આટલો મોટો પગારનો ભેદભાવ. આ જ વાત કામદારોના ગુસ્સાનું મુખ્ય કારણ બની. અને આ ભેદભાવ ખાલી અકુશળ કામદારો પૂરતો સીમિત નહોતો. આ ટેબલ પર નજર નાખો તો ખ્યાલ આવશે. ચાહે અકુશળ હોય, અર્ધકુશળ હોય કે પછી કુશળ કારીગર, દરેક સ્તરે નોઈડાના કામદારોને ગુરુગ્રામ અને દિલ્હીની સરખામણીમાં ઘણું ઓછું વેતન મળતું હતું. આ આંકડાઓ સ્પષ્ટપણે બતાવે છે કે નોઈડાના કામદારો આર્થિક રીતે કેમ આટલા પરેશાન હતા. પણ સવાલ એ છે કે શું આ બધું ફક્ત ઓછા પગારને કારણે જ થયું? ના, એવું નથી. પગારનો તફાવત તો માત્ર એક ચિનગારી હતી. અસલી આગ તો એ સમસ્યાઓમાં લાગેલી હતી જે વર્ષોથી અંદરને અંદર સળગી રહી હતી, અને આ ચિનગારીએ બસ એમાં ઘી હોમવાનું કામ કર્યું. તો ચાલો હવે એ સિસ્ટમની તિરાડો પર નજર કરીએ. એ ઊંડી માળખાકીય સમસ્યાઓ જેમણે કામદારોની હતાશાને ચરમસીમાએ પહોંચાડી દીધી હતી. આ સમસ્યાઓ ઘણી બધી હતી. પહેલું તો વાસ્તવિક આવકમાં ઘટાડો. પગાર તો સ્થિર હતો, પણ સામે ખાવા પીવાની ચીજો, પેટ્રોલ, ડીઝલ અને ઘરનું ભાડું બધું જ મોંઘું થઈ રહ્યું હતું. બીજું, મોટાભાગના કામદારો કોન્ટ્રાક્ટ પર હતા, એટલે કે કોઈ PF નહીં, કોઈ વીમો નહીં, નોકરીની કોઈ ગેરંટી નહીં. કાયદા તો હતા, જેમ કે વેતન સંહિતા 2019, પણ જમીન પર એનો અમલ ભાગ્યે જ થતો હતો. વળી યુનિયનોની ગેરહાજરીને કારણે કામદારોની વાત સાંભળનાર કોઈ નહોતું, અને ઉપરથી તેમને 8 કલાકના બદલે 10-12 કલાક કામ કરવા માટે મજબૂર કરાતા, એ પણ ઓવરટાઈમના પૈસા આપ્યા વગર. આ બધી બાબતોએ ભેગા મળીને એક પ્રેશર કુકર જેવી સ્થિતિ બનાવી દીધી હતી. અને અહીં એક બહુ મહત્વનો મુદ્દો સામે આવ્યો: લઘુત્તમ વેતન અને જીવન નિર્વાહ વેતન વચ્ચેનો તફાવત. જુઓ, લઘુત્તમ વેતન એટલે સરકાર દ્વારા નક્કી કરાયેલો ઓછામાં ઓછો પગાર. પણ જીવન નિર્વાહ વેતન એટલે એટલા પૈસા જેનાથી રોટી, કપડાં, મકાન અને ટ્રાન્સપોર્ટ જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ શકે. વિરોધ કરી રહેલા કામદારોની દલીલ એ જ હતી કે અમને જે લઘુત્તમ વેતન મળે છે એ નોઈડા જેવા શહેરમાં જીવન નિર્વાહ માટે પૂરતું જ નથી. પણ હવે આ કહાનીમાં એક નવો અને અત્યંત વિવાદાસ્પદ વળાંક આવ્યો. જ્યારે એક તરફ કામદારોના અધિકારોની વાત ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ સત્તાવાળાઓ દ્વારા એક અલગ જ થિયરી રજૂ કરવામાં આવી. અને એ થિયરી સાથે સવાલ ઊભો થયો કે શું આ બધું જે થયું એ ખરેખર કામદારોનો આક્રોશ હતો, કે પછી પડદા પાછળ કોઈ બહારની તાકાત હતી જેણે આ આગને હવા આપી? આ કોઈ નાની સૂની વાત નહોતી. ખુદ ઉત્તર પ્રદેશના શ્રમ મંત્રી અનિલ રાજભરે નિવેદન આપ્યું
કે આ વિકાસ અને કાયદો વ્યવસ્થાને ભંગ કરવા માટેનું એક સુનિયોજિત ષડયંત્ર હોઈ શકે છે અને આમાં પાકિસ્તાનનું કનેક્શન પણ હોઈ શકે છે. આટલા મોટા પદ પર બેઠેલા વ્યક્તિ તરફથી આવું નિવેદન આવતા જ આખા મામલાએ એક ગંભીર રાજકીય સ્વરૂપ લઈ લીધું. આ નિવેદનો પછી તરત જ એક્શન લેવામાં આવ્યું. હિંસાના સંબંધમાં લગભગ 350 લોકોની ધરપકડ થઈ અને સત્તાવાળાઓએ આ દાવાઓની તપાસ કરવા માટે એક સત્તાવાર તપાસ શરૂ કરી કે શું ખરેખર આ હિંસા પાછળ કોઈ બાહ્ય લિંક કે સુનિયોજિત ષડયંત્ર હતું. તો હવે એક તરફ તપાસ ચાલી રહી હતી અને બીજી તરફ આટલા મોટા વિરોધનો સામનો કરી રહેલી સરકારે પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અને કામદારોની ફરિયાદોને સાંભળવા માટે કેટલાક તાત્કાલિક પગલાં લીધા. કામદારોએ સરકાર સમક્ષ પોતાની 6 મુખ્ય માંગો રજૂ કરી હતી, જે એકદમ સ્પષ્ટ હતી. પહેલું, લઘુત્તમ વેતન વધારીને ઓછામાં ઓછું 20,000 રૂપિયા કરવામાં આવે. બીજું, તેમનો પગાર હરિયાણાના કામદારોની બરાબર કરવામાં આવે. ત્રીજું, 8 કલાકના કામના નિયમનું કડકાઈથી પાલન થાય. ચોથું, ઓવરટાઇમ અને બોનસની યોગ્ય ચૂકવણી થાય. પાંચમું, કામ કરવાની જગ્યાએ સુરક્ષાના સાધનો મળે અને હેરાનગતિ બંધ થાય. અને છેલ્લે, નોકરીની સુરક્ષા મળે અને પીએફ જેવા લાભો આપવામાં આવે. અને આ માંગોના જવાબમાં ઉત્તર પ્રદેશ સરકારે ખૂબ જ ઝડપી નિર્ણય લીધો. રાતોરાત વેતનમાં સુધારાની જાહેરાત કરી દેવામાં આવી. આ નવા વેતન મુજબ અકુશળ કામદારો માટે 13,690 રૂપિયા, અર્ધકુશળ માટે 15,059 અને કુશળ કામદારો માટે 16,868 રૂપિયા નક્કી કરવામાં આવ્યા. આ એક સ્પષ્ટ પ્રયાસ હતો પરિસ્થિતિને શાંત પાડવાનો અને કામદારોને તાત્કાલિક રાહત આપવાનો. હવે ચાલો આ એક ઘટનાથી થોડા પાછળ હટીને મોટા ચિત્રને જોઈએ. કારણ કે નોઈડાનો આ વિરોધ એ માત્ર એક શહેરની ઘટના નથી. એ ભારતની વિકાસની કહાનીમાં છુપાયેલા એક બહુ મોટા અને મૂળભૂત સંઘર્ષને આપણે સામે લાવીને મૂકી દે છે. આ સંઘર્ષ છે ઝડપી ઔદ્યોગિક વિકાસ અને એ વિકાસના પાયામાં રહેલા કામદારોના કલ્યાણ વચ્ચેનો. કંપનીઓ ઓછા ખર્ચે ઉત્પાદન કરવા માંગે છે, જે માટે શ્રમ સસ્તો હોવો જરૂરી છે. પણ બીજી તરફ એ કામદારો છે જેમને પોતાના જીવન નિર્વાહ માટે યોગ્ય વેતન અને સુરક્ષા જોઈએ છે. નોઈડાની ઘટના આ બે બાબતો વચ્ચેના સંઘર્ષનું એક જીવંત ઉદાહરણ છે. અને અંતે આ સમગ્ર ઘટના આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ સાથે છોડી જાય છે. શું ઝડપી આર્થિક વિકાસ અને એ વિકાસને શક્ય બનાવનારા કામદારોનું કલ્યાણ, આ બંને બાબતો ખરેખર એકસાથે શક્ય છે? શું એવો કોઈ રસ્તો છે જ્યાં ઉદ્યોગો પણ વિકસે અને કામદારો પણ સન્માનભેર જીવી શકે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાના દરેક વિકાસશીલ દેશે શોધવો પડશે.